જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર। તો મિત્રો આપણે આપણી વાડીએ આવી ગયા છીએ, તો તમને વાડીમાં શું વાવેલું છે તે કેવડું થયું છે તે બતાવી દઉં। તો મિત્રો તમને ખબર જ છે આપણે આ 2 કેરામ બકાલું આવેલું છે, તો તેમાં ડુંગળી અને લસણ કેવું આમ દેખાઈ રહ્યું છે ને અહીંથી આ બધી મકાઈ છે, જોઈ લ્યો તમે। જોઈ લ્યો મિત્રો તમે આ જીરું છે, આ એટલામાં જીરું આવેલું છે ને આ બાજુ ચણા છે, ચણા ઉગી ગયા છે। મિત્રો આપણા વ્લોગમાં બન્યા રહેજો અને આપણે હજી આગળ જઈ રહ્યા છીએ, જોઈ લો તમે। આપણે આમાં જીરું ઉગી ગયું છે પણ આમાં કેમેરામાં બહુ નહીં દેખાતું તમને, ચણા દેખાય છે, જોઈ લો તમે। જોઈ લો મિત્રો આવું જીરું આપણું ઉગી ગયું છે ને અહીંયા આપણા ધોરિયા છે, 2 ધોરિયા રાખ્યા છે। આ બાજુના ધોરિયાથી આ બધું જીરું પી જાય અને ઓલી બાજુના ધોરિયાથી આ બધું જીરું પી જાય છે। 2 ધોરિયા આપણે છે ને નોખા રાખવા પડે છે, જોઈ લ્યો મિત્રો। આ આપણા પાડોશીનો કપાસ છે ને આપણે કપાસમાં પણ કપાસ ઉતારવાનું કામ ચાલુ છે, બ્લોગમાં બન્યા રહેજો એટલે તે પણ તમને બતાડીશ। લેકિન 1 સેકન્ડ મિત્રો આપણે ઘરે જવાનો ઓર્ડર આવી ગયો છે, કેમ કે ઘરેથી ટ્રેક્ટર લઈને કપાસની ભારી ભરવાની છે, પછી મજૂરને તેના ઘરે મૂકવા જવાના છે, તો વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો હું ટ્રેક્ટર ઉપર ચડી ગયો છું ને આપણો કપાસ જોઈ લ્યો તમે। तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। તો પછી હું ટ્રેક્ટર લઈને ઉપડી ગયો ઘરે। આપણે ઘરે ભારીયું ઠલવવાનું કામ શરૂ થઈ ગયું છે, એટલામાં તો આપણને મળી ગયું બ્લેક માફિયા। બ્લેક માફિયા આપણા ટ્રેક્ટર ઉપર કબજો જમાવીને જ બેઠું હોય છે। ભારીયું ઠલવીને હું ટ્રેક્ટર લઈને નીકળી ગયો છું મજૂરને મૂકવા માટે તેને ઘરે। આપણું ટ્રેક્ટર છૂટ જાય છે, મજૂરને તેના ઘરે મૂકીને હું નીકળી ગયો આપણા ઘરે જવા માટે। ગરેડામાં પણ આપણું ટ્રેક્ટર છૂટ જાય છે, ઉડે તો જાઓ। આપણે જે જગ્યાએથી મજૂર લાવ્યા હતા તે થોડુંક દૂર છે, તો એના માટે આપણે ઘરે પૂગતા અંધારું થઈ ગયું છે, જોઈ લ્યો તમે, અંધારું થઈ ગયું છે। તો મિત્રો અહીંથી આ ડામર રોડ પૂરો થઈ જાય છે અને આપણો ગરેડો શરૂ થઈ ગયો છે। તમને એવું લાગતું હશે કે ગરેડામાં હું લાઇટું ચેક કરું છું, પણ એવું નથી, હું છું એકલો અને મને લાગે છે બીક, એટલે આપણે ફટાફટ જવા દઈએ। તો મિત્રો હું આવી ગયો તો ઘરે, અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક નવા વ્લોગમાં।